સણુસરા ગામ જો પશ્ચિમ ધરાના બાદશાહ રે મારા નકળંગી નાથ જો પશ્ચિમ ધરાના બાદશાહ રે મારા નકળંગી નાથ જો પરમ કૃપાળુ મારા પીરજી રે આપે સંકટમાં સાથ જો પરમ કૃપાળુ મારા પીરજી રે આપે સંકટમાં સાથ જો વાગે કણતાલ ને વાગે ભૂગરા રે રૂડા સણુસરા ગામ જો ભજન કીર્તન થાય ભાવથી રે રૂડા તાને ગુરુ રે મને લાગ્યો છે રંગ જો નીરુ બાપુ મારા સદગુરુ રે મને લાગ્યો છે રંગ જો વાગે કણતાલ ને વાગે ભૂગરા રે રૂડા સણુસરા ગામ જો ભજન કીર્તન થાય ભાવથી રે રૂડા તાને મને ભંડાર જો અન્નપૂર્ણાનો વાસ છે રે ભર્યા ભૂપત ભંડાર જો ખવરાવે સૌને ખંતથી રે સંત દિલના દાતાર જો ખવરાવે સૌને ખંતથી રે સંત દિલના દાતાર જો વાગે કણતાલ ને વાગે ભૂગરા રે રૂડા સણુસરા ગામ જો ભજન કીર્તન થાય ભાવથી રે રૂડા તાને મને ધામ જો
ક્ષેત્રના નાદ ચાલતા હોય એવી આ સૌરાષ્ટ્રની ભારત વર્ષની અંદર સૌરાષ્ટ્ર એક એવું પરગણું છે કે ગામે ગામ દરેક પરગણામાં આવી ગર્ભની મોટી જગ્યાઓ છે જ્યાં ભગવાનના નિત નવીન નામ બોલાય છે. રામદેવજી મહારાજની જય. રામદેવજી મહારાજની પવિત્ર 52 જ્યોત પૂજ્ય શ્રી સંતોના કરકમળો થકી પ્રજ્વલિત થઈ રહી છે અને આવી પવિત્ર જ્યોત આપણા જીવનમાં આપણા હૃદયના કોઈ ખૂણે ઈશ્વર આપણને પણ પ્રગટાવે એવો મનનો ભાવ વ્યક્ત કરી એ જ્યોતની સાથે આપણા મનની ભાવનાને એકાકાર કરીએ, એમાં લીન કરીએ અને પ્રજ્વલિત જ્યોતની નિત્ય સેવા પૂજા થાય એવું શ્રી દ્વારકાધીશ અને રામદેવજી મહારાજના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. બોલે રામા પીરની બની રે ગયું છે સુખધામ. અલગ
ઘોડીલી આવતા છલાળા ધામના ઠાકર દયાળુ લીલુડા ઘોડીલી આવતા એ આવતા પીરી આવતા પીરી આવતા મારા દાન મહારાજ આવતા છલાળા ધામના ઠાકર દયાળુ લીલુડા ઘોડેલે આવતા છલાળા ધામના ઠાકર દયાળુ લીલુડા ઘોડેલે આવતા रामदेव महाराज की जय, सदगुरु महाराज की जय, बोलिए बंटू बापू की जय, तपस्वी एवं संत श्री विष्णु बापू की जय, हरि ओम नमः पार्वती पतये, हर हर महादेव। આજના શુભ પ્રસંગે સણોસરા એવા પવિત્ર ગામ અને પવિત્ર ધામમાં જ્યારે હું તમે ભેગા થયા છીએ ત્યારે ઉપસ્થિત સર્વે સંતોના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ, બિરાજમાન રામદેવજી મહારાજના ચરણોમાં કોટી કોટી પ્રણામ અને આપ સર્વે સાજા સનાતનીઓ કે આપ સર્વેને જોઈને પણ અમને અતિ આનંદ આવે એવા આપ સર્વે કે જેમના હૃદય
સિંહાસનમાં રામદેવજી મહારાજ બિરાજમાન છે, એમના ચરણોમાં પુનઃ પ્રણામ. આજનો આનંદ કંઈક જુદો હતો. શોભાયાત્રાની અંદર મેં જોયું તો નાના નાના બાળકોની, નાના યુવાનોની, પણ આજ તો વડીલોની પાંખ આવી હતી. અને એમાં ઉડવામાં પાછા અમારા બાપુ હતા ભેગા. એટલે આનંદ વસ્તુ જ એવી છે. અને ખરેખર આપણો હિન્દુ ધર્મ, આપણી સંસ્કૃતિ એ આવા ને આવા અવસરો દ્વારા જ ટકી રહી છે. કારણ કે હિન્દુ ધર્મની અંદર જે આવતા તમામ પ્રસંગો છે, આવતા તમામ ઉત્સવો છે, કારણ કે આપણી ભારતની આ પ્રજા એ હંમેશા ઉત્સવ પ્રિય રહી છે. અને ખરેખર જો જીવનની અંદર ઉત્સવો ન આવે તો આપણા જીવન છે એ સાર્થક નહીં પણ વ્યર્થ છે. ઉત્સવો છે ને એ આપણા જીવન રૂપી જે બેટરી છે ને એને રિચાર્જ કરવા માટેના ઉત્સવો હોય છે. જ્યારે જ્યારે બેટરી ડાઉન થાય અને આપણા હિન્દુ ધર્મની અંદર એક પણ એવો મહિનો નહીં હોય કે એની અંદર ઉત્સવો ન આવતા હોય. બેસતા વર્ષથી તમે લઈ લો, પછી કારતક, માગશર, પોષ એમ કરતા 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 જે આસો મહિનો આવે ત્યાં સુધી આ બધા ઉત્સવો આવતા હોય છે. અને ઉત્સવ એની અંદર હંમેશા હોશે હોશે ભાગી રહે છે. રામદેવજી મહારાજ જ્યારે અહીંયા બિરાજમાન છે, આપણે બધા જાણીએ છીએ કે આપણા સનાતન ધર્મની સર્વોચ્ચ પીઠ હોય તો એ 4 જગતગુરુ શંકરાચાર્યજી મહારાજની છે. શંકરાચાર્યજી મહારાજના અહીંયા પાવન પગલા થયા અને અનેક વર્ષોથી આપ સદભાગી છો કે વીરુ બાપુ જેવા એમનો પૂર્વાશ્રમ પણ અહીંયા છે અને એ અહીંયા સંત તરીકે પણ અહીંયા કર્મભૂમિ, જન્મભૂમિ તો છે પણ કર્મભૂમિ બનાવી અને આ સણોસરાને મોટું નામ અપાયું છે. તો જ્યારે જગતગુરુ શંકરાચાર્યજી મહારાજના અહીંયા પાવન પગલા થયા અને નીરો બાપુનું જ્યારે આખું જીવન ચરિત્ર શંકરાચાર્યજી મહારાજે જોયું અને એક તપસ્વી ઋષિની એમને ઉપાધિ આપી છે. અને આ 4 પેઢી એવી છે કે એમના દ્વારા જે ઉપાધિ મળે, જે પદ મળે એ જ સાચું, બાકી તો અત્યારે રૂપિયા ભરણ પદ મળે જ છે બાબુ. પણ શંકરાચાર્યજીના હસ્તકમળ દ્વારા જ્યારે નીરુ બાપુને આ પદ આપવામાં આવ્યું ત્યારે અમારી પણ ગદગદ છાતી ફૂલી. એક મારા પહેલા 2-3 વર્ષના પ્રવચનમાં મેં કીધું હતું, આજે ફરી પાછી હું રિપીટ કરું છું. બાબતની અંદર બાળ લીલાની અંદર એક પ્રસંગ છે કે ગોકુળની ગોપીઓ એ વારે વારે કોઈ ને કોઈ બાને નંદભવનની અંદર જવા માટે થઈ અને હંમેશા તત્પર રહેતી હતી. ક્યારેક કોઈ છાશ લેવા આવે, ક્યારેક કોઈ દાળ માંગવા આવે માં યશોદા પાસે. અને એનું કારણ એ જ હતું કે ગોપીઓ કોઈ ને કોઈ બાને ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે થઈ અને હંમેશા તત્પર રહેતી હતી. એવી જ રીતે અમારા બધા સંતોનું, ખાસ તો હું મારું કહું, હું તો રાહ જ જોતી હોઉં કે સણોસરાથી નીરુ બાપુનું ક્યારે મને આમંત્રણ મળે. જેમ ગોપી ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે હંમેશા તલપાપડે રહેતી હોય, એવી જ રીતે હું તો હંમેશા એટલો જ વિચાર કરતી હોઉં કે ક્યારે સણોસરા જાય અને ક્યારે નીરુ બાપુના સાનિધ્યમાં બેસી અને કંઈક સત્સંગનો લાભ અપાય. તો એવા આપણા ક્ષણિક અને હંમેશા રામદેવજી મહારાજના ચરિત્રમાં, એમના જીવનમાં જે કંઈ પ્રગતિના પગલા છે, જે કંઈ ઉત્કર્ષના પગલા છે, એ જ પગલાને અનુસરનારા આવા નીરુ બાપુ એવા સંત. કારણ કે રામદેવજી મહારાજ થયા એને ઘણા વર્ષો થયા, પણ એ સમયમાં પણ એમના ક્રાંતિકારી વિચારો હતા. આપણે તો અત્યારે છૂત અછૂત ને એ બધું હવે આપણે આપણા જીવનમાંથી કાઢવા માંડ્યા છીએ, પણ એ સમયમાં રામદેવજી મહારાજને
એક ડાલીબાઈને શરણ આપી અને મોટામાં મોટું ક્રાંતિકારી પગલું તો ત્યારે ભરાયેલું. તો બાપ બેનો બેસો, કંઈક સાંભળશું તો જીવન આપણા સાર્થક થશે. તો આ બધા જ સંતો કેટલા કિલોમીટર થી આવ્યા છે અને આ સંતોષની પાસે આપણે સત્સંગ સાંભળવો જરૂરી છે. કારણ કે પહેલું પગથિયું જો નવધા ભક્તિનું હોય તો એની અંદર પહેલું સત્સંગ છે. જ્યાં સુધી સત્સંગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આગળના 8 પગલા કઈ રીતે ભરવા? સત્સંગ દ્વારા જ સાધુની ઓળખાણ થાય છે, સત્સંગ દ્વારા જ પરમાત્માની ઓળખાણ થાય છે અને ત્યાર પછી કહેવાય છે કે પરમાત્માની ઓળખાણ થાય તો પરમાત્માની અંદર પ્રીતિ જાગે. એટલે એ પ્રીતિ જગાડવા માટે, એ પ્રેમને કાયમને માટે પામવા માટે, એ કાયમને હૃદયની અંદર એને સ્થાન આપવા માટે થાય. પણ પહેલું પગથિયું તો હંમેશા સંતનું શરણું હોય છે. તો આપ બધા જ ખૂબ ભાગ્યશાળી છો કે આવા સમર્થ સદગુરુ મહારાજ એવા નીવ બાપુના શરણમાં આપ બધા છો. અને કદાચ તમારી દ્રષ્ટિએ જો ગુરુ તમને સામાન્ય લાગતા હોય, કારણ કે આપણે એવો વિચાર કરીએ કે આપણે 2 પગ છે તો ગુરુજીને 2 પગ છે, આપણે 2 હાથ છે તો ગુરુજીને 2 હાથ છે, આવો જ્યાં સુધી વિચાર કરશો ત્યાં સુધી તમારા ગુરુ તમને સામાન્ય લાગશે. પણ અંતે ગુરુનો આશીર્વાદ એ જ કામ કરતો હોય છે જીવનની અંદર. ગુરુજી અનેક પ્રમાણે અનેક રીતે આશીર્વાદ આપતા હોય છે. એની અંદર પછી સ્પર્શપાત આવે તો ભલે, દ્રષ્ટિપાત હોય તો ભલે, અને ઘણીવાર એવા કોઈ ફરિયાદ કરતા હોય કે અમારા બાપુ કાંઈ બોલે નહીં, અમારા ગુરુજી કાંઈ અમને કીએ નહીં. પણ મૌન ભાષામાં પણ ગુરુજી હંમેશા આશીર્વાદ આપે ને આપે. આ ગુરુની તાકાત છે, આ શક્તિ છે એમની. અને કદાચ એની અંદર કઈ ટપ્પો ન પડે, કારણ કે કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ, આ 3 માર્ગ કીધા છે. અને એની અંદર કદાચ કઈ ખબર ન પડે તો જીવનની એટલું અંદર યાદ રાખવું કે ગુરુ કરતા હંમેશા ગુરુ મંત્ર મળતો હોય. ગુરુ મંત્ર જ તમને પરમાત્માની પ્રાપ્તિ કરાવતા હોય છે. વધારે સમય નહીં લો, અન્ય વક્તાઓ પણ ઉપસ્થિત છે, પણ આવા સંત મળ્યા છે. કારણ કે આપણે કેવું છે, હાથી મરે ને પછી હવાલાત ન કરીએ, એટલે એ પ્રમાણે ન થાય. જ્યાં સુધી બાપુની હાજરી છે ત્યાં સુધી કંઈક પામી લેજો, નહીતર તમારા ઘડા પણ અધૂરા રહેશે. એટલું યાદ રાખજો. અને અહીંથી મળશે ને એવું ક્યાંયથી નહીં મળે. આ અમારો જાત અનુભવ છે. પણ મારા વક્તવ્યને અહીંયા વિરામ આપું છું. ઓમ નમો નારાયણ. જય નારાયણ. તાન બાપુ હવે આજે એક તો પેલા એ કહું કે ક્યાંય તમે કથામાં જાઓ, પ્રવચનમાં, સંતોમાં જાઓ તો ઊભું નહીં થવાનું. આ બાયું બેહી ઊભી થઈ જાય ને એટલે જ એના ગોઠણને કેળું દુખે. અડધા સત્સંગે નીકળે ને એને કમરના દુખાવા થઈ જાય. કોઈ બી સત્સંગ પૂરો સાંભળવો, કથા સત્સંગ અથવા જે ઊભું થવું નહીં. પછી એમ કે બાપુ કમર દુખે દુખે ઊભી થઈ ગઈ છે, બેહવું જોઈએ તો કંઈક આમ પાવર પડે. હવે બાપુનો તો અહીંયા મારે એક ઘર છે અને બાપુની જેટલી વાત કરી એટલી ઓછી છે. પણ આજે અષાઢી બીજ એટલે મોટા મોટી બીજ. તમામ દેવસ્થાનોમાં આજે માતાજીની જગ્યા હોય કે પીરની હોય કે શિવની હોય, તમામ જગ્યાએ આજે નેજા બદલશે. મારે બહુ સત્સંગ તો બધા જ્ઞાની છો, આમાં કોઈ અજ્ઞાની છે જ નહીં, બધા જ્ઞાની છે, કોઈ અજ્ઞાની છે નહીં. પણ એક આપણા ધર્મ મુજબ સંતો મળતા હોય, સંત સભા કરતા હોય. કારણ કે અમે તો આવું ક્યારેક બોલવાનો વારો આવે ને બોલતા હોય. મોરારી બાપુ ગઈઢા થઈ ગયા, રમેશભાઈ ઓઝા,
કિરીટભાઈ ભાઈજી અને જિગ્નેશ દાદા હજી કઈઠા થઈ જશે, એને ખબર નહીં હોય કે આમાં સમજવાની કોઈ વસ્તુ છે નહીં. જીવનમાં અંતરથી એક વાત તમારે યાદ રાખવાની છે, કોઈનું સમજાય ન થાય. આવે મારા કહેતા કે સમજે તો આપથી, નકર નો સમજે હગા બાપથી. છોકરાનો બાપ ગમે એટલું કે દારૂ ન પીતો, નો ઈ પીવે, ઈ કે એમ ડબલ બોટલ પીવે, પણ જ્યારે એને અંદરથી એમ થાય હવે નથી પીવી એટલે નો પીવે. એમ તમને આ સંતો કહે કે કદાચ દાન બાપ મોટાણાથી અવાજ મારે તોય સુધારો ન આવે, એ હું તમને પ્રમાણપત્ર લખી દઉં. કારણ કે કલી આવે છે, કલી કાળમાં બધાને એવું જોઈ છે કે બાપુ પાસે ત્યાં નથી, હાથ ગોઈતો નથી, ખવારે બંગલાના પાયે ચાલુ ત્યાં નથી, બીજેથી બેંક બેલેન્સ થઈ જાય તો જ નીરુ બાપુ હારો ને નીરુ બાપુ ગયો તેલ પીવા જાય રવ બાપુ જો રવ બાપુ હાથ મૂકે તો ભલે ને જાય જીરારામ પાસે, જીરારામ નો મૂકે તો જાય વલ્લભ બાપુ પાસે. આખો મલક ભાટકતા હોય અને આપણે ભિખારી કઈ શીખતો નહીં, ભિખારી તો આપણે છીએ. જે રોડ ઉપર માંગનારો તો તમને ખબર છે કે આની પાસે ખાવા પીવા કાંઈ નથી એટલે એ માગે છે અને ચાહન માગે છે રોડ ઉપર કે બેન દે ભાઈ દે પગમાં કાંઈ એ તો તમને સાબિત થઈ જાય ને. આપણે એટલા મોટા છુપા ભિખારી છે ને, દાન બાપુ પાસે કેટલાય માગી લીધો, હે બાપા બીજ છે મારા છોકરાને કામ અટકે પૂરું થઈ જાય, હગાઈ થઈ જાય, મારા દીકરાને દીકરો આવી જાય, એમાં એક કામ અટકે, એ દાન બાપુ મને 2 કરોડનું કામ છે એ પૂરું થઈ જાય ને તો હું નીરુ બાપુને 1.5 લાખ થઈશ. હવે દાન બાપુ એમ કે કોડા તને 2 કરોડ દેવા તો મારા નીરુને 2 કરોડ હું આપી દઉં તો જગ્યા કરી નવી જમાનો માગોને. કૃષ્ણ ભગવાને ભાગવતમાં કહે છે કે માગે ઈ મને પ્રસન્ન નથી, બે મારી પાસે રોવે ઈ પ્રસન્ન નથી. કુંતામાં ઉભા એટલું રોયા, ભગવાન હસતા હતા આવું તો જોયું, કુંતામાં સાના રહી ગયા અને પછી કે ભગવાન કહ્યું નહીં રહું છું, હામું નો જોયું અને હવે તમે હસો છો તો કે માં મને રોવે ને પ્રસન્ન નથી. એટલે કૃષ્ણ ભગવાન નો આ 21 જે બેઠા ને દેવળમાં એને તમે રોવો ને ભિખારી વેળા કરા જાવ ને એને પ્રસન્ન નથી. દાન બાપુ ખબર હોય આવ્યા ને કોને કેટલો આપવું હોય, તમારે માગવાની જરૂર નથી. ભગવાને ભાગવતમાં કીધું છે જો તું માગીશ તો તને હું ઘર આપીશ અને નહીં માગે ને તો હું તને મંદિર આપીશ. એક ભાઈ ભગવાનને કીધું ભગવાન મારે એક દેણો છે 2 લાખ દે, આપી દીધા. પછી ભગવાનને કીધું 2 લાખ આપ્યા, હવે હું તને 2 કરોડ આપવાનો હતો. અને તમે જો આટલા બધામાં બધાને જો હે મને ઓલું હોય ને તો કાઢી નાખજો કે જો હરિદ્વારની ગંગાની અંદર છે ને જો કોઈ પાપ ધોવા જાવ તમને એમ હોય ધોવાઈ જાય, એ ભૂલ ભરેલું પગલું છે. ગંગા તમે નાવા જાવ છો, હરિદ્વારનું લોકેશન જોવા જાવ છો, સરસ પાણી જાય એટલે ડૂબકી મારો છો, આમાં કોઈને એવી ભાવના નથી તમારી ગંગા 1% પાપ ધોવે. એ બધાઈને કાઢી નાખવાનું મનમાંથી. હું આ જે બોલું ખરેખર દાન બાપુ બોલું, આ કાઢી નાખજો. તો જો કાંઈ હોય ને કે હું ગંગામાં નાવું નહીં, આની પાસે તમારે કહેવાનું છે કે દાન બાપુ મારી જ્યારે 15 વર્ષની હોળથી પરિપક્વતા આવી ત્યાં સુધીમાં મેં અનેકના લૂંટી લીધા, ખોટું બોલ્યા, ઈર્ષા કરી, નિંદા કરી, ખોટું ભાઈઓનું કુટુંબનું હગાનું અનેકના મેં જીવ ડુબાયા છે. હવે હું કોઈથી નહીં કરું બાપા, મને સમજણ થાય અને જ્ઞાનથી માગે મૂકી દો ને ત્યારે દાન બાપુ એક પ્રાયશ્ચિતની ગંગા છે, પ્રાયશ્ચિતની ગંગાની અંદર પસ્તાવો કરો ને ત્યારે તમારા પાપ ધોવાય છે. જો કોઈ એમ હોય ગંગાની માઈ ભૂલી જાજો, કારણ કે પ્રાયશ્ચિતની ગંગા તમારા પાપ ધોવે છે, પસ્તાવાની ધોવે છે. તમે તો બધા એમ જ કરે, આખોથી હાલાત કરે ગંગા ના આવે, હાલાત કરે ગંગા ના આવે, ગામના ખીચા કાપે ગંગા ના આવે, નો 2 કરોડનો ખીચો કાપી લે ગંગા ભાડું કેમ થાય, ટ્રેનમાં જાય તો પોવાય. પણ એવું નહીં રાખતા. બીજું મરી જવાનું છે, આપણે બધાની પાકું છે, આમાં કોઈ અમર પાડો નથી, મરી જવાનું છે પાકું છે. પણ ઘરમાં જેટલામાં બેઠા એટલો વિચાર કરજો કે જો તમારી પાસે તમે જો નીરુ બાપુના શિષ્ય હોય અને નીરુ બાપુના કામના હોય તો તમે મનુષ્ય અવતાર અનેક જન્મની કરણી કર્યા પછી તમને ભગવાને સુધારવા માટે માણસ બનાવ્યા છે કે તું સુધરી જાવ, તને તક આપું છું. બાકી તો કાગડા કૂતરા મીંદડા ચકલા પોપટ ઈનું મચ્છર બનવાના છો.
જો તને મનુષ્ય બનાવ્યો ને તારામાં પાંચેય જ્ઞાનેન્દ્રિય કામ કરે છે, તને બધી ખબર પડે છે કે અહીંથી જાવ તો ખબર પડે શીરા બને છે, પૂરી બને છે, આ પડે ને ખાવાની ખબર પડે, જવાની ખબર પડે, આવવાની ખબર પડે, લેવાની. બીજા કોઈ જનાવર પશુ પંખી ને ઈ નથી ખબર પડતી કામ કરાય. આપણને ખબર પડે છતાંય ધંધા ઊંધા કરી છે. તો જેને ઈશ્વરે આપ્યું હોય ને તો ગુરુ મહારાજના ચરણમાં છે ને જેટલું બને એટલું આપજો. એટલે તમારી પાસે અબજો ને કરોડો રૂપિયા હશે ને એટલે આય જમેરા એટલે માણસની કિંમત 2 લાખ ની હારા હોય તો નબળા માણસ છોકરા તો 50,000 1 લાખ ભરી જાય ને એટલે પછી 2 લાખ ની કિંમત. ઈ કિંમત કઈ ખબર છે? પેલા બેમત કરે રૂપાળો જતી આવે કાઢો અને સંસારના બારી રાખ કરી નાખો. રાખ આવ્યા પછી બધું પરાંગણ કરે. પછી એમ કે ગાયોને એક ટેમ્પો લીલો નાખજો. બસ ગામને જમાડે ગાયોનો ટેમ્પો નાખ દે, તમારું કામ પૂરું. હરામ જો 12માં પછી કોઈ યાદ કરતું નહીં. હે અને પછી પીપરે પાણી રેડવા છે. પી હવે કાકા શું પીએ? જીવતા તો અલગ હતો, હવે પીવે કોઈ પેલા પાવાનું હતું. એટલે તમારી પાસે સંપત્તિ હોય એમ નથી કેતો તમે ઘર બાર ધીરજ કરો દેવ બાપુને આપી જાઓ. પણ તમને એમ ખબર પડે કે આજે હું 5 લાખ રૂપિયા કમાણું છું ને તો 2 લાખ મારા ગુરુના. અને કદાચ એવું નથી ગુરુ હોય તો દેવાય, ગામમાંથી દેવાય એવું નથી. કારણ કે તમે જોવો છો કે 52,000 માણસ આવીને હરિહર ચાલુ છે, ખાય છે, અનેક સાધુ આવીને ભેટ પૂજા આપે છે. તો મારે સત્સંગ નતો કરવો, મારે ટકોર આ માનવી હતી કે જીવનમાં પ્રાયશ્ચિત પસ્તાવો જો કઈ યાદ તો કોઈને રહેવાનું નથી. આ તો એક ઓનલી ફોર બરોડા પાડવાના છે. અહીંથી ઉઠા પછી એમ કે પદુ બાપુ ગાંડા થઈ ગયા. તો કીધા કે આપણે જે કરવાનું એ કરો. સમજા? આ ચોખ્ખું કહો, આમાં ખોટું નથી. અહીંથી ઉઠા પછી અમારા બોલવું એ જરૂરી છે, તમારું પરાયણ સાંભળવું એ જરૂરી છે. અહીંથી બગાડ નહીં પાછું મેં આ તો ઠીક છે બાપુ થઈ જાય મારે ઠેકતરા તો બધી બાઈ ભાઈ એમ કે ઉઠે ની માના હું અને બીજી બાઈ હોય હાહુ નામ બે ના દઉં નકર હાહુ વાળી ઉઠી જાય. ઈ કે ભલે મરી જાતી પણ માના હાહુ ના બે ના દઉં ઊભી જ ન થાય. કારણ કે માં મરે તો દક ને હાહુ નો કઈ ઘરે બાઈ એમ કઈ તારે હાહુ નામ તો એમ કે બાપુ મોડું થાય ભલે મરે. આપણે એમ કઈ તારી માના આમ તો ઘરેથી ગયે. હે એટલે આપણે આ સ્વાર્થી થઈ ગયા છીએ. એટલે સ્વાર્થી થઈ ગયા એટલે આપણને જીવનમાં દુઃખ બોલાવ્યું. જાજો મારે ટાઈમ નથી લેવો. મારે એટલું કહેવું છે કે ગામની આ જગ્યા ગામમાં સાધુ થવું બહુ ગમવું. હમણે દેવ બાપુ અહીંથી ગિરનારમાં આવી જાય તો લાઈન થાય ઢગલો થાય આ સણોસરામાં. કારણ કે જ્યાં ગામમાં હું ઠેકસરામ સાધુ થયો છું મને ખબર છે. કારણ કે બધા એવું કે કાંઈ ન કરવા પડું માર પર બીડી માગતો હવે એની પાસે ઈ કાંઈ નહીં તમારી નીતિ કક્ષાની વાત જ પકડી રાખે કે બીડી માંગતો હતો, તમાકુ માંગતો હતો, ઉછીના માંગતો હતો, એ બાપા કઈ હતું નહીં, ઈ લોટ નતો ભલા તઈ એમ થાય છે તાર બાપા ગંઠિયત આવતી હતી મારા બાપા એમ બોલા કર્યા. પણ માણસને ઈર્ષા અદેખાઈ નિંદા ઈ માણસનો ખોરાક છે. તમારી ઘરે 75 ઇંચનો ટીવી આવે ને બાજુવાળી ઘરવાળીને ભડાકા થાય એટલે કે આ 75 ઇંચનું આવ્યું કેમ કે રાજી થાને ભાઈ ખારું પુષ્પાબેન 75 ઇંચનું ટીવી લીધું આપણે પેસેનો અનુપમા જોવા જઈશું. હે થાય ને પણ એવું નથી. આમ જલમ છે કે ફલાણી બેનને ફલાણા ભાઈને ફલાણાને ધંધો બરકત અને આ જીવનમાંથી છોડી દેજો. નકર કૃષ્ણ ભગવાનના શોર્ટ વિડિયો શોર્ટ આવે છે સાંભળજો. કૃષ્ણ ભગવાન એના પત્નીને બધી વાત કરે છે હે દેવી આટલા જે કાર્ય કર્મ કરે છે ને અંતે બહુ દુઃખી થાય છે. અને જે દુઃખી થાય એનો જિંદગીમાં પસ્તાવો કરવો નહીં. દુઃખી કર્મને આધીમાણા થાય છે એને કોઈ સંતો કે કોઈ દાન બાપુ અને ભગવાન કોઈ કરતા નહીં. કૃષ્ણ ભગવાને કીધું કે અમારાથી પિતા નહીં તમારા કર્મથી બીજો. તમારું કર્મ તમને હાથમાં પાતાળથી ગોતીને બજારમાં લઈ આવશે. અને તેથી એટલે ઘણા એવું ગામમાં કહું માનો સણસરામ તો દુઃખી થતો હોય બોલાય નહીં. ખબર જ હોય આખા ગામને કે આ ડોહાય આખા ગામના પકડ કાચોડા હતા તો છેલ્લે ઢૂંઢાયના હેરાન થાય તો આપણે કેવું ન પડે. એનું કર્મ છે ને એને છોડશે નહીં. તો અહીંયા જે બાપુના સેવકો આવ્યા છે ગામના તો પરિવાર આવ્યો છે તો જે આપણી જગ્યા છે અહીંયા ખૂબ આપજો, ખૂબ બાપુને દેજો. બાપુનો ભાવ એવો છે મારે બહુ અને મેં બાપુને મારું વચન આપ્યું છે કે હું આ જગ્યામાં જે મારું એથી શક્તિ પ્રમાણે બોલતો નથી. અમારે બે મામા ભાણેજને વાત થઈ છે કે જગ્યામાં આ જગ્યાને આપણે વિશાળ સ્વરૂપ આપશું પણ થોડો ટાઈમની વાર છે. દાન બાપુ કે 6 મહિના કમી જાવ
પછી જો આ બધા સુરત વાળાની આવે ને આખા બધા આમ છે ને 5 સ્ટાર હોટલ જેવા રૂમ આપવા છે એમ થાય એટલે આખી જગ્યાની કાયા આવતી બીજે તો હોય કઈક અલગ હશે આ લાખો એક નથી લેતો પતંગ બોલ્યા હતા આવતી આસાની બીજાની બહુ અલગ હશે એટલે આટલું ખાસ ધ્યાન રાખવું એમ બધાએ ખૂબ બાપુને સહકાર આપજો ખૂબ સાથ આપજો કારણ કે આવો બાવો તમને નહીં મળે ઘણા છે સરળ સ્વભાવનો મનકુટ લઈ એને એક જ છે હોય ન હોય બધાને દેવું હું ઘણી વાર ઠપકો આપું કે બાપુ થોડા બીમારીઓ ઘણું પણ છતાંય છે ને પણ કે ને ત્યાગે સો આગે બાપુનું એવું છે ત્યાગો મારે ક્યાં કાંઈ છે જાય એટલે એના માટે મારી વાણીને વિરામ આપું છું આટલું ખાસ ધ્યાન રાખજો જય માતાજી જય દાદ બાપુ જય હિંમતગીરી બાપુ સુરતથી આપણી વચ્ચે ઉપસ્થિત છે સમયની ખૂબ સાંકળ છે છતાંય બાપજીને વિનંતી કરી બધાઈ વતી કે 5 મિનિટ આજની આ ધર્મ સભામાં આશીર્વદન આપે પૂજ્ય બાપજી जागेश्वर महादेव नमः पार्वती पति हर हर पूज्य संगति शिरोमणि तपस्वी निरापना चरणों वंदन आप બધા વિરાજમાન ભક્તિ માતા તથા અન્ય જંતુગણોના ચરણમાં મારા કોટી કોટી વંદન આ બધા વિરાજી જે ધર્મ પ્રેમી ભાઈઓ છે એના હૃદયમાં વિરાજતા દરેકના વિરાજતા ભગવાન રામજી દેવી મહારાજ એવા ધર્મ પ્રેમી જીવાત્માઓના ચરણારવિંદમાં મારા કોટી કોટી વંદન મારી પહેલા માતાજી બોલી ગયા બાપુજી બોલી ગયા અને આની એવા ભોજનનો સમય છે અમારા નિયમો એવા છે કથાનો આપણે ગુરુવાર મહિના મૂકવા મંદિર થાય નાનભાવ મંદિર પણ સંત મિલન કો જાય કતિ માન કો વલીમાં જોજો આગળ કાવ ધરે કોટી એવનો સમાન સંત કોને કહેવાય સંતની વ્યાખ્યા શું આ બાબુએ બહુ વાત કરી મને એમ થતું હતું કે સાચી વાત છે ભાઈ ગામમાં જે હોય ને ગામમાં આપણે ગંગાજી નાવા થઈ ગંગાજીમાં આપણે સ્નાન કરી ગંગાનું માધ્યમ આપણે બહુ જાણ્યું પણ ગંગાનો ખારો રહેનારો હોય ને એની કિંમત એને ન હોય એમ સંત જયારે ગામમાં ઉપસ્થિત હોય સાક્ષાત ઈશ્વર અવતાર હોય છતાં એને સમજવા બહુ મુશ્કેલ છે કારણ કે ગામ અને આંગણે એવું સાચું હોય એટલે કીધું સંત મિલન કો જાઈએ ધતિમાન કો અભિમાન જોજો આગે ભાવ ધરીએ કોટી કેટલો સમાન ઈ કોઈ ખ્યાલ નથી જ્યારે સંતને મળવા ગઈ છે જ્યારે સાધુને મળવા ગઈ છે ત્યારે એક પગલે એક યજ્ઞનો ગુણ આપેલું છે કદાચ તમને ખ્યાલ ન હોય તો પાંડવોએ જ્યારે યજ્ઞ કર્યો તમને સત્ય વાત કરો ભાગવતની પાંડવોએ યજ્ઞ કર્યો ને યજ્ઞ પૂરો થયો બીડા હોમાયા એ સમયનો નિયમ એવો હતો કે બીડું હોમાય એટલે આકાશમાંથી ડુંગળીને નગારા વાગતા એ સમયમાં હવે પાંડવોએ જ્યારે બીડું હોમાણું અને ત્યારે આકાશમાં નગારા ડુંગળી ન વાગ્યા ત્યારે ભગવાન કૃષ્ણને પૂછવામાં આવ્યું પ્રભુ આકાશમાં કેમ ડુંગળી નગારા ન વાગ્યા અમારી કઈ ખામી છે કે અમારો યજ્ઞ અધૂરો રહ્યો ભગવાને કીધું કોઈ ભૂલ્યું છે જો નિરુબાપુનો સ્વભાવ કેવો છે તો ઉભા છે તો કોઈ જમ્યા વગર નહીં રહેતા આ સંતનો સ્વભાવ છે કે તમારી નાજી થવો એ તપાસ કરવામાં આવી તો હસ્તિનાપુરની બહાર એક મહાત્મા બેઠા હતા એને કીધું મહાત્મા મને જગા દ્વારકાઓ જ્યાં પહેલા
ના મેં ભોજન નથી લીધું પધારોને અમારો યજ્ઞ અધૂરો છે. એટલે હું કોઈને ઘરે પ્રસાદ લેવા જતો નથી અને તારે જો મને પ્રસાદ લેવા થઈ જવો હોય તો યજ્ઞનો પુણ્ય મને જે આપે એને ઘરે હું પ્રસાદ લેવા લાવું. બાર માળ આવી ભાંડવોને કીધું, ભાંડવોમાં અર્જુન ટૂંકમાં હોયેલો ધર્મરાજા જા, ભીમ જા, નિકુલ જા, સહદેવ જા, કોઈથી નો આવ્યા ત્યારે બધા નિરાશ થઈ ગયા. હવે શું કરવું? જ્યાં સુધી સંત ન ગમે ત્યાં સુધી મારો યજ્ઞ અધૂરું કહેવાય. તો એ બધા જયારે આમ એકદમ ચિંતિત રહ્યા ત્યારે દ્રૌપદી પ્રચાર થાય છે અને દ્રૌપદી એમ કહે છે કે કેમ બધા ઉદાસ શું કરીએ જેવી કોઈ બાદરમાં સંત છે એટલે જમવાથી પદાર્થ આપણો યજ્ઞ અધૂરો છે. ભગવાન એવો આદેશ આપે છે કોઈ ભૂતું છે એટલે યજ્ઞ અધૂરો છે. દ્રૌપદી કે બાંધવો છે ને પણ કે છે 100 યજ્ઞનો પુણ્ય માંગે છે. બસ આટલી નાની વાત દુર્ગાસ્થિતિની શક્તિ, આટલી નાની વાત હું લઈ આવું પણ અમે બધા કઈ રીતે તમે લઈને આપશો? ત્યારે એને કીધું દ્રૌપદીએ કે મને મંજૂરી આપો એટલે હું લઈ આવું. એમ કહેવાય છે પોતાના ભવનમાંથી નીકળ્યા સંત હસ્તિનાપુરના પાદરમાં બેઠા હતા ત્યાં ગઈ પ્રણામ કરી દ્રૌપદીએ કીધું પધારો અમારે ઘરે પ્રસાદ લેવા, અમારો યજ્ઞ અધૂરો છે પ્રભુ આપ પધારો. ત્યારે દ્રૌપદીને પ્રશ્ન કરે છે તને કોણ આગળ આવ્યા? કઈ મારા પતિ હતા. તને કઈ કીધું? હા 100 યજ્ઞનો પુણ્ય માગે તો તું મને યજ્ઞનો બોલાય પછી કારે લઈ જાઉં. સામ લાવો તારે મારા હાથમાં ઘર લઈ ઠાકરને યાદ કરી અને એને કીધું કે હું મારે ઘરેથી નીકળી ત્યારથી અહીંયા પહોંચી ત્યાં સુધી 101 યજ્ઞ થયો છે. એ 100 યજ્ઞનો પુણ્ય તમારો, 1 યજ્ઞ મારો. પાણી મૂકી મારે પણ ઉભા થઈ ગયા. આટલી શક્તિ છે સાધુને મળવાનો. સાધુને તમે ક્યારે એને કોઈ દિવસ મારો તરીકે નહીં કહો. હું તો હરેક કથામાં કહું છું કે આપણા ગુરુ હોય ગમે દેશમાં હોય ગમે પાત્રમાં હોય ત્યારે માનવ શરીરે જોવા નહીં. કારણ કે ગુરુ એ સાક્ષાત એટલે આપણે લઈ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરમ તસ્મૈ ગુરુવે નમઃ. અને બાપુએ મહત્વની વાત કરી કે એક મંત્ર ગુરુ અગર પકડાઈ જાય તો માણસ બહુ સાગર કરી જાય અને હકીકત સત્ય છે. ધ્યાન ગુરુમૂર્તિ, ધ્યાન ગુરુનું કરવાનું. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદ, ગુરુના ચરણની પૂજા કરવાની. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદ, મંત્ર મૂલમ વાક્યમ ગુરુ મોક્ષ. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ સદગુરુ. ગુરુનો જે મંત્ર આપ્યો છે એ પકડી જાવ એટલે તમારે મોક્ષને ભગવાન નહીં જવું પડે. મોક્ષ તમારી પાસે આવશે. પણ સાધુને સમજવા બહુ તો આજે અક્રમણી જ્યારે ઉપરથી ત્યારે બાપીએ લાલજીભાઈ અમારે સુરતથી લાવવાના એમના પરિવાર એમના શિષ્ય એની બહુ ભાવના અને અમારે હૃદયને પાછળ ભાઈ સુરતથી એનાની ભાવના એની બાપુ પાસે જવું છે અને મારું હૃદય બાપુ પાસે માને છે. ત્યારે હોય ત્યારે હું લાલજીભાઈને સમાધાન હતું તો બાપુની જગ્યા કેમ છે, બાપુ કેમ છે. પણ તમે વિચાર કરો મને એક જ વસ્તુ એવી પતી જાય કે એને આશ્રમ પાઠ પગથી મૂકવાનો ત્યારે એમ થશે આવતો ચાલુ તો પછી એને આ કોણ આવે છે રામો પીઠ મહારાજ બાપુ જીવા અંદર બેઠા બેઠા કાર્ય કેવા સુંદર થાય. અમારા બાપુ અમારા કાર્ય હતા બાપુ તમે કહેવા છે ભાઈ અમારા ભાઈ હારે હતા ને વાત કરતા બાપુ મને કે આ તો આશ્રમ મને આ તો 5 સ્ટાર હોટલની બ્રશ બધું કમ્પ્લેટ મેં આની નામ સાધુ કહેવાય. સાધુ બનવું અઘરું છે બહુ એનું નથી. સાધુને જીવન જીવન નિર્બાપુ એક વસ્તુ મને ચોખટ દેખાય બાપુ તમારા ઘરોમાં મંજૂરી રહી ગયું કે જે કાંઈ સાધુ બ્રાહ્મણો તત્વો છે એ ધર્મ ઉદ્દેશ છે. લોકોને ધર્મ આપવા, ધર્મમાં રાખવા માટે, ધર્મ સમજાવવા માટે, સનાતન ધર્મની સમૃદ્ધિ માટે એ સાધુઓ અને ધર્મ હોય છે. સનાતન ધર્મને ઉભો રાખવા માટે. પણ એક વસ્તુ 100% કે સમાજની દ્રષ્ટિ આપણી ઉપર હોય, સાધુ ઉપર બહુ દ્રષ્ટિ હોય. શું થાય છે, શું કરે છે, ક્યાં ખાય છે, ક્યાં પીવે છે, પર્યારે ઉઠે છે. એટલે તમને લાગે સાધુ થવું અઘરું બહુ છે, બહુ અઘરું છે. કારણ કે સમાજની દ્રષ્ટિ અમારી ઉપર હોય કે આ બાબો ક્યાં જાય છે, ક્યાં બેસે છે, હું ખાવે છે, હું પીવે છે. એના ગુણ નથી જોતા લોકો એટલે પ્રોત્સાહન કરી શકતા. બાકી સંતોના સાનિધ્યમાં આવી જે ભજન કરતો હોય ને એને તો મારા બાપા રામો ગીર સાહેબ એને મારવું તો પડે. નાખો માર
લાયકાત મેળવી આવી છે અને બધી ખબર ચાલે જોઈએ છે. વાત વધારે નહીં બોલતા એટલું તો કે સંત વિરુબાબુના શરણમાં અમને બહુ આનંદ આવે છે. એટલે જ અમે 4 પ્રકારની ગાડીની સાથે ભાગી કે બાબુમાં આગળ તો બાબુના ચરણમાં વંદન કરી આ બધાના ચરણમાં વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. બોલો રામદેવજી મહારાજ, જાગેશ્વર મહાદેવ. નમસ્કાર.